હાલો ડાયરા ને જય માતાજી, રામ રામ, સીતારામ, જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે આપણે તમારા બધાને ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. વાગી ગયા છે 1:30. આજે તો જો એક ગાંડી તુવેરની વીણી છે ને સકડો રીતે બધું આવી ગયો છે તુવાની, અને નાની મોટર હોતે ચાલુ છે. પાણી જાય છે આપણે સકડો આવી ગઈ છે આપણી તુવેર લઈ ને ભાઈ જો આ રીતે દહીણું કરે છે ઘઉંનું. દહીણું કરે છે દહીણું. કાલ શનિવારથી પછી રાતનો વારો થઈ જાય હે ને. ઘઉં સાફ કરે ભાઈ. કાંકરા નહીં હોય પણ ઓલા બી છે અંદર કાળા ખડના બી. બાળકો બધા નાઈ નાખ્યા નહીં એને બાળકો. હા સાલું બોમ્બામાં નાયો તાજા પાણી, મજા આવી ગઈ ને. નવ્યા સોનું બેન ને કેમ રોકાણ આવે? ભૂખી લાગી ફૂલ. હાલો મંડી જાવ ખાવા. કાસા 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 ઘઉં મંડી જાવ ખાવા. સારો ડાયરો આપણે હે ને ઢોરાને પાણી પાઈ દઈ ને પછી હે ને આપણે કરી બપોરા ને બદામને જે મસ્ત મજાના ઝીણા ઝીણા પાંદડા ચાલુ થઈ ગયા છે. એમાં ટીલું બેન પીએ પાણી. તો હે ટીલું બેન મારા થોડાક તોફાની છે, મારા અડવાઈ નથી દેતા. હડવીને તો કંઈક થવા માંડે ને ઘોરી ચડે. હલો એ ઓલા બે બાકી છે આપણી દેવકી ને ગોરી બે તૈયાર જ બેઠા છે. થોડુંક થઈ ગયું મોડું પાણી તો આવવામાં, કેમ કે તુવેર વીણતા તુવેર સાફ કરી કા હે ને. હાલો મિત્રો આપણે આ કળે છોડ લઈ. હવ ઉભે રે ઉભે રે ઉભે રે. ગોળી ગઈ ગોળી ગાજે. બધા પાઈ દીધું પાણી. તો હે તાજું તાજું પાણી પીવે અમારે. કુંડી જો ચલો સીલ ભરી. ને પાણી પાઈ દીધું હે. અને જો કલ્પેશ તુવેર ના હે ને ઝાડા નાખે. તુવેર વાઢી હતી ને આપણે વૈષ્ણવ ભાગમાં જુવાર વાવી વાઢી છે આપણે, તમને ખ્યાલ હોય તો. નાખે કરતે બધાને કાળીને વાંચી બધાને. ને બા જો બનાવે છે બાજરાના રોટલા. બા કેટલા બનાવવાના? 3 બનાવવાના. 2 બની ગયા, 1 બાકી. બાજરાના બધા. અને શાક છે આજે સેવ ટમેટાનું. મજા આવે છે બાજરાનો રોટલો સેવ ટમેટાનું શાક ખાવા. ચાલો ટાયર હવે ને મેં કરી લઈ બપોરા, પછી પાછું જવાનું છે ઘર બને ત્યાં. ચાલો ડાયરો વાગી ગયા છે સાંજના આપણે 4:30 તો નહીં પણ 4:45 જેવું થવા આવી ગયું છે. ને બપોર પછી અત્યારમાં પાછો આપણે વિડીયો કન્ટિન્યુ કર્યો છે. ને આગળ તમને વિડીયોમાં જણાવ્યું હતું આપણે વાટા બુરવાના છે. ગઈકાલે પૂરતા હતા એ આપણે અંદરના ગાળામાં બુર્યા, અને બાકી ઘણું બધું બાકી છે. તો એમના માટે હજુ હું આવ્યા છે ને કલ્પેશ અને બાપુએ માલ ખાઈ પીને તૈયાર કરી નાખ્યો છે. ને હું રહી ગયો વાહ, કેમ કે ભેંસી તોડ નાખી ઢાંકર બાંધવામાં 10-15 મિનિટ રહી ગઈ એટલે હું રહી ગયો વાહ. આવ્યો તો હજુ કલ્પેશ એને માલ ખાઈ પી નાખ્યો છે. હવે બસ પાણી નાખવાનું છે. તો અમે બધા કડિયા બની જવાના છે, ઘરના કડિયા. થકવાડી દેવો ડાયરો આપણે ફટકાતા નહીં બે. માલ એક સારો બનાવજો ને ખરી જાય બધી. અમારે કલ્પેશભાઈ તો કડિયા કરતા સારો માલ બનાવશે. નકરી સિમેન્ટ નાખી, નકરી સિમેન્ટ જ દેખાય ને. ચાલો ડાયરો ફટાફટ છે ને આપણે માલ તૈયાર કરી નાખીએ ને પછી એને આટા બુરવાનું કામ ફટાફટ ચાલુ કરી દઈ. જે હાન થાય તો ઘણું કામ પતી જાય પછી
આવતીકાલે હમણાં કડિયા 3 દિવસ નથી આવવાના, કેમ કે એમને છે લગ્ન 3 દિવસ, એ બધા લગ્નમાં છે એટલે 3 દિવસની રજા છે કામકાજમાં. એટલે આપણે એને વાટાનું કામ પૂરું કરવાનું છે. જ્યાં જગ્યા હોય ને ખાલા હોય ને એમાં માલ નાખવાનો, અને બહુ મોટા ખોલા હોય એમાં પાણા નાખી દેવાના, એટલે બહુ માલ જાય નહીં. તો હાલો ડાયરો હવે ને એ ફટાફટ માલ તૈયાર કરી ને કરી દઈ કામકાજ વેતું. આ 2 રૂમનું પૂરું થઈ ગયું હતું ગઈકાલે સાંજે, એ ઉલાકાણે થોડુંક બાકી હતું, ભાઈ કમ્પ્લીટ થઈ ગયું. પછી આનું કરી નાખીએ ને પછી આ અંદર ઢગલા રહ્યા ને ઢગલા એ અંદર ફોડી નાખીએ, એટલે ને પછી બાજુમાં ધૂળ પડી એ બધે આમાં આવી જાય, અંદર ફરતી થઈ જાય કમ્પ્લીટ. એટલે ને બીજું આપણે ઈટું કે બેલાની નાખવું હોય ને તો આમાં અંદર રહી જાય સરખું. બહુ કલ્પે ઢીલો ના કરતો. તો હાલો મિત્રો, આપણે માલ બનીને કમ્પ્લીટ આવી ગયો ને જો અહીંયા વાટા બુરવાનું કામકાજ હાલે. આવી રીતના બુરવાના હોય વાટા. હા જો સાવજીભાઈ મકાન બનાવી દીશે, જેને બનાવવું હોય કમેન્ટ કરી દીજો. હા જો સસ્તા ભાવમાં. ને આ બાજુ જો કોને ઘર બનાવું એમ કે જો સવજીભાઈ કમેન્ટ કરજો. સવજીભાઈ અમારું મકાન બનાવી દીશે. જો આ બાજુ બાપુને માલ ખૂટી રહ્યો છે, લેવા જવાનું છે. લેવા જવાનો કતરાટ આપણે રાખ્યો છે, એ સામેથી જો માલ લાવીને દેવાનો, માલ બનાવીને દેવાનો. ને આ બાજુ જો અહીંયા ભાઈ મંડાણા. તમારે ક્યાંય જવાનું છે મકાન સણવા કામે? ના ના, મારે ઘરનું થઈ રહ્યું. જો અહીંયા વાટા બુરવાનું કામકાજ હાલે. જો અહીંયા હાલે છે વાટાનું. હાથ તો શીખા ભાઈ હાન પડે પૂરું થાય કે ન થાય. આમ ન હાલે, પોળા પાછા પડી જાય છે. માલ હરખો જ છે, સોટાડવા વાળા ની ખામી હોય એમાં હું શું કર્યું. માલ તો સારો જ છે જો મિત્રો, અહીંથી સારો અસ્તિલ દેખાય મસ્તી નો દેખાય, પણ સોટાડવા વાળા હરખું સોટાડે છોટી જાય ને. તો આ બાજુ બાપુ હાથ કરે માલ લાવો ખૂટી રહ્યો. બાબુ આટો મારવા આવ્યા. આટો મારવા આવ્યું. હું કરે છે મારા દેર ને મારી વહુ ને બધા. તો હાલો આપણે મિત્રો માલ અંબાઈ દેવી. તગારામ ભાઈ ને તગારામ માલ ખૂટી રહ્યો છે. તો હાલો મિત્રો આપણે આ દિવાલ પૂરી કરી દે. હવે થોડીક રહી છે ને અમારે નવા કડિયા આવી ગયા છે. એ કેવા કડિયા છે એ જોઈએ આપણે. આ કડિયા કેવા છે? આવડા કડિયા આટલી દિવાલ પૂરી કરી. કેટલી કીધી જો આટલી કિન્ને તમે માર કરતા હોય છે કીધી? કાઈ નહીં, તમાર જેટલી કીધી. કાઈ નહીં, મેં આંચા અંદર લીધું, આંચા લીધું, આખી દિવાલ પૂરી થઈ ગઈ. અહીંયા બાપુ નથી કરતા? હા, એ બાપુ અહીંથી લીધું હતું. ના ના, આમ ક્યાંથી લીધું? ના, બાપુ અહીંથી ચાલુ કર્યું હતું. હાલો તમારું મારું. હા એમ જ હોય ને. અમારા બાળકો હોય ત્યાં અહીંયા ઝીણા ઝીણા કડિયા આવ્યા છે. હા, ઝીણા ઝીણા કડિયા. બા કલ્પે બહુ મોટા હોય ને ઝીણા હા હોય એ ન બુડાય. આમાં જો કે અંદર બુરવાનું ન હોય, પણ અમે બુરીએ છીએ. અંદર તો ધૂળ ને એવું બધું આવી જાય એટલે બુરવા ન પડે. બુર દઈ ને તો પાયો આપણો મજબૂત રહે, અંદર ખોલા ના રહે, એટલે એને બુરીએ છીએ. એ શું બાદ તમે રાખ્યું ત્યાં હું પગ દેવાનું રાખ્યું? હા, ઈ બચા પાલતી પાણા નાખે ખાલું હોય ને એમાં. મેં કીધું આમાં બેઠા બેઠા પાણા ચડાવો. એ બધા પાણા ચડાવે. પૂરું ને સોનું બે દિવાલમાં ક્યારના રખડા ધોડા છે ક્યારના. જો તારે બધી પડી જાય છે. હમણાં મને કેતો પડી કેમ જાય છે? જો 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 પડી ગઈ બધી. મોટો ખાડો આવે ને એટલે પડી જાય.
મોટો ખાડો આ ન્યા આવે ને ત્યાં પડી જાય. હમણે મારે મોટો ખાડો જ હતો. મારે ક્યાં ઈ બધું પડે. ઓ જો બધું પડી ગયા છે, થોડું કઈ નાશ પડ્યું જો. ત્યાં બાકું તે હું ભરાવું છું તો બધી નો જાય. પાણો નાખી ગયા પણ ને પાણો નાખ્યો. સોનું બેન પડશો હો તમે. પાપા લાવો માલ. હા અહીંયા ભાઈ ને આપો. ચાલો ડાયરા આપણું તગારું ભર્યું છે અહીંયા. ફટાફટ આપણી આ દિવાલ પૂરી કરી દઈ, પછી બહારની સાઈડ કરી દઈ ચાલુ. સાંજના 6:30 થઈ ગયા છે ને આપણે વાટા બોરવાનું કામકાજ હતું ને મિત્રો, એ થોડું રહી ગયું છે. ઓલી બાજુ પાછલી દિવાલ રહી ને પાછળની સાઈડ રહી ગયું છે. હવે હે ને આવતીકાલે બુરશું કે પાણામાં વાટા હોય બહુ મોટા, એટલે એને વાર લાગે થોડી, એટલે એને હવે હે ને આવતીકાલે પાછા બુરશું. ને બાજુ જો ભાઈ વાટા નીચે છે, તગારા ઉઠે તગારા કા પૂરો છો ને પછી ઉખડા નહીં માળું વજન લાગે પછી અડધું તગારું ભેગું હોય તો ઈ જાય ઈ તો ઓલો વજન. કામકાજ પૂરું થાય એટલે એને તરત ધોવા પડે ને કઈ સિમેન્ટ વાળા થઈ જાય એટલે ઉઠતા જ નહીં એને. ચાલો હવે ડાયરો ઘરે હાલા જઈએ ને ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે. સુરત દાદા આ બાજુ હાથવી ગયા ને આવું કંઈ વાતાવરણ છે. કોણ બગદાણા ગયું તું સોનું? ઓછા ગઈ હતી કે સોનું ગઈ હતી? બગદાણા કોણ ગયું તું? બગદાણા કોણ ગયું તું? વંશિકા ની ગાય ગેસ ગાય ચારની મારે પૂરું બન જાય ઉભા પોરે આ પોતા હું મોજું ક્યાં લાવ કરી મેં કઈ નહીં લાવ્યો મોજું, બધા કડિયાના જ થઈ મોજું. ચાલો ડાયરો મારી જો આંધિયા ગાડી ઉપડી છે. ક્યાં પૂરો પૂરું ટાટા બાય બાય કહી દે બધાને. હાંડિયા ગાડી ઉપડી છે ઘરે. હાલો મસ્ત મજાનો વ્યૂ છે અત્યારમાં ને આજે ઝાકળ આવે એવું લાગે છે. ટાઈટ થોડીક વધારે પડશે કેમ કે ને અત્યારથી ટાઢો બોળ થઈ ગઈ, આમ ટાઢક વળી ગઈ અત્યારમાં. આજ લગભગ થોડીક ટાઈટના પ્રમાણમાં વધારો થવાનો. કાપુરો હે ને શું છે પૂરું? ટાટા બાય બાય. રાતના 8:10 થઈ ગઈ છે અને ગાય ને આપણી ગોપી ને રાધા બે જોઈ ગયા ને નીંદ પોળાઈ થઈ ગયું બધાને. પછી ખાઈ લીધું, વાળું કરી લીધું ઢોરાએ. હવે ને આપણે વાળું કરવાની છે. બા બનાવે છે બાજરાના રોટલા, ભાઈ ઘઉંના બનાવી નાખ્યા. બા એક બાજરાનું બનાવે જો ભરથું બન્યું છે. હાલો આપણે આજ તો મજા આવશે ખાવાની. ભરથું ને બાજરાના રોટલા જામો પડી જવાનું છે. ત્યાં બાળકો જો ખાવા બેસી ગયા છે. સોનું બેન ને ક્યાં હોય ગયા? હે વંશિકા શું કરે? હે વંશિકા ઈ ભરથા ને જો એમાં તે રોટલો ખાલી ઊંઘાડીને ખાય અમારે વંશિકા બેન. જવો તો હા હું તાકી દે જવો તો મિત્રો હામ જઈ રે. અમારે વંશિકા બેન હાથુડા છે, કાંઈ ના ભાવે. હેલો બાજરાનો રોટલો આવી ગયો છે. બાજરાનો રોટલો ખાઈ લેવાનો. હા બાજરાનો રોટલો ને ભરથું ને દૂધ, મજા આવશે ખાવાની. હાલો હવે આ સાથે જ આપણે આજનો બ્લોગ કરી દઈશું અહીંયા પૂરો. આ વખતે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. ને વંશિકા બેન જો ખાધા વગર ઉપડી ગયા છે. ભરથું એમના એક ચમચી લીધી, અડધી ચમચી એમાં પડી રહી જો. એમાં થોડું રવાનું હોય એમ વંશિકા તો કરે. ચાલો ડાયરો આવજો બધા.